પણ સાહેબ કાંતિ મૂર્તિએ એક શબ્દ કીધો પ્રમદીને કે ભાઈ એક બેઠક જીતા આખા ગુજરાતમાં ઉપાડો લીધો છે, એક બેઠક જીતા આખા ગુજરાતમાં ઉપાડો લીધો છે. આ શબ્દ સાથે આપ કેટલા સહમત છો? આ વાત કાંતિ મૂર્તિની સાચી છે, રાજનીતિ છે, શું છે? ઈ એકરાર છે. બધાને ખબર પડી ગઈ છે કે હવે તમે લક્ષ્મી સાહેબ ગલબો હોય એટલે ફટાકડો, એની તમે વાટ હળગાવો એ ગમે ત્યારે ફૂટવાનો એ ભયંકર છે, નક્કી છે. વિસાવદરે એવું કામ કર્યું કે દિલ્હીની ચૂંટણી કેજરીવાલ હાર્યા પછી જે હતાશ ને નિરાશ હતા આમ આદમી પાર્ટીના કાર્યકરો ગુજરાતમાં, એને સંજીવની મળી ગઈ. હવે આગ ચારે કોર લાગવાની. મોરબી એનો દાખલો છે. એક ચોક્કસ પેટર્ન થી આંદોલનનું થવું અને સફળતાને વરવું, એ બે વાત જે છે એ વિસાવદર પેટર્ન ની વાત છે. હવે લોકો ધમકી શું આપે છે કે જો તમે તંત્ર કામ નહીં કરે તો અમે વિસાવદર વાળી કરશું, અમે વિસાવદર વાળી કરશું. આ એક સૂત્ર બનતું જાય છે જનતામાં. યસ, ડેફિનેટલી. જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે, જિલ્લા પંચાયતો આવી રહી છે, 6 મહિનામાં સાહેબ એના બ્યુંગલ વાગવાના. એટલે કાંતિભાઈ અમૃતે કીધું કે એક બેઠક હું જીતી ગયા, હા ઉપાડો લીધો છે. ઈ હકીકત છે. કારણ કે તમે એટલે ભારતીય જનતા પાર્ટી અથવા તો કોંગ્રેસ જેના ધારાસભ્યો છે તે એ લોકો ચૂંટાઈ ગયા, મંત્રી બનવાતા એટલા બની ગયા, પણ બીજા બધાએ ઓફિસ પોલિટિક્સ કર્યું છે અને ટીએડીએ નું પોલિટિક્સ કર્યું છે. પોતાના ભથ્થા ચાલુ થયા, જનતાનું જે થવું થાય. અપના કામ હે બનતા, ભાડ में जाए जनता.